હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ચલો, વેલકમ બેક ટુ બાયોલોજી સેક્શન અગેન. બરાબર છે. લાસ્ટ લેક્ચર્સ ની અંદર આપણે લોકોએ ચેપ્ટર 1 સ્ટાર્ટ કરેલું હતું. બરાબર છે. બટ મીનવાઇલ જેડી સર છે એ પણ એ જ કન્ટિન્યુ કરતા હતા. બરાબર છે ને, લગભગ હવે સુધીમાં તો તમે લોકોએ ચેપ્ટર 1 કદાચ આખું સ્ટડી પણ કરી લીધેલું હોય. ડોન્ટ વરી, આપણે લોકો ડિરેક્ટલી મૂવ કરીએ ચેપ્ટર 2 ની અંદર. બરાબર છે, ડિરેક્ટલી મૂવ કરીએ ચેપ્ટર 2 ની અંદર. આપણું ચેપ્ટર 2 કયું છે બેટા? ચેપ્ટર 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. બરાબર છે, ચેપ્ટર 2 કયું છે આપણું? સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. બરાબર છે, આપણું સેકન્ડ ચેપ્ટર કયું બને છે? સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. બરાબર છે, આ છે આપણું ચેપ્ટર નંબર 2. નાઉ પહેલા તો આપણે ટાઇટલને સમજવાની કોશિશ કરીએ. બરાબર છે, સપુષ્પી વનસ્પતિ. થોડુંક આપણે 11th સ્ટાન્ડર્ડ ને રિવાઇઝ કરીએ. 11th સ્ટાન્ડર્ડ ની અંદર તમારે લોકોને આવતું હતું ચેપ્ટર નંબર 3. બરાબર છે, યાદ કરો. 11th સ્ટાન્ડર્ડ ની અંદર બાયોલોજીમાં તમારે ચેપ્ટર 3 આવતું હતું અને એ ચેપ્ટર 3 જે છે એનું નામ શું હતું બેટા? વનસ્પતિ સૃષ્ટિ. એનું નામ હતું વનસ્પતિ સૃષ્ટિ. અને એના અકોર્ડિંગ વનસ્પતિ સૃષ્ટિ જે છે, અહીંયા ખાસ ધ્યાન આપજો. બરાબર છે, વનસ્પતિ સૃષ્ટિ. આ પર્ટિક્યુલર જે વનસ્પતિ સૃષ્ટિ જે છે, બરાબર છે, ઈ કેટલા ભાગમાં ડિવાઇડેડ છે? 5. પહેલું જે છે ઈ લીલ, બીજું એની અંદર આવશે દ્વિઅંગી, ત્રીજું એની અંદર આવશે ત્રિઅંગી, અનાવૃત બીજધારી, અનાવૃત બીજધારી અને લાસ્ટમાં આવશે આવૃત બીજધારી. બરાબર છે. વોટેવર છે વનસ્પતિ સૃષ્ટિ છે એની અંડરમાં તમે આ 5 ક્લાસ ભણીને આવ્યા હોય 11th સ્ટાન્ડર્ડ ની અંદર, કે જે લીલ છે, દ્વિઅંગી છે, ત્રિઅંગી છે, અનાવૃત બીજધારી અને લાસ્ટમાં આવશે આવૃત બીજધારી. આમાંથી બરાબર છે આ ત્રણ જે છે, લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગી, આને કેવી કહેવાય? સરળ કક્ષાની વનસ્પતિ. સરળ કક્ષા. અને આને કહેવાય થોડી જટિલ કક્ષા. પ્લસમાં આ જે છે, બરાબર છે, એ નોન ફ્લાવરિંગ પ્લાન્ટ્સ છે. નોન ફ્લાવરિંગ એટલે કે જેમાં પુષ્પ હાજર નથી. પુષ્પ હાજર નથી. અને આ બે એવા છે કે જેમાં પુષ્પ હશે. બરાબર, જેમાં પુષ્પ હશે. એમાંથી પર્ટિક્યુલરલી આપણે વાત કરવાની છે અહીંયા આગળ આવૃત બીજધારી. બરાબર છે, આ બે છેલ્લા ક્લાસ રહ્યા. બરાબર છે, એટલે અનાવૃત બીજધારી અને આવૃત બીજધારીમાં એની અંદર બીજ અને પુષ્પ તમને બંને જોવા મળશે. બરાબર છે, તો આપણે અહીંયા આગળ વાત કરવાની છે આવૃત બીજધારી. આનું થોડુંક ઇંગ્લિશ યાદ કરી લઈએ. લીલને શું કહેવાય? આલ્ગે. દ્વિઅંગીને બ્રાયોફાઇટા, ત્રિઅંગીને ટેરિડોફાઇટા, અનાવૃત બીજધારી એટલે જિમ્નોસ્પર્મ અને આવૃત બીજધારી એટલે એન્જિયોસ્પર્મ. બરાબર છે, તો આ પર્ટિક્યુલર ચેપ્ટર ની અંદર આપણે અનાવૃત બીજધારી વાળું જે વનસ્પતિ છે એની ઉપર આપણે વાત કરવાની છે, કે જે સપુષ્પી એટલે પુષ્પ સાથે ઉદ્ભવ થતી વનસ્પતિ. મતલબ કે જે વનસ્પતિની અંદર પુષ્પનું સર્જન થઈ શકે એને શું કહેવાય મિત્રો? સપુષ્પી વનસ્પતિ. અને આપણે ઈ વનસ્પતિની કઈ કક્ષા ઓબ્ઝર્વ કરવાની છે? તો કે આવૃત બીજધારી. ફાઇન. તો આપણને આટલી ખબર હોવી જોઈએ કે આ પર્ટિક્યુલર ચેપ્ટર ની અંદર આપણે કોને ટાર્ગેટ બનાવી છે? તો આપણે ટાર્ગેટ બનાવવા છીએ આવૃત બીજધારી વનસ્પતિને, કારણ કે ઈ સપુષ્પી વનસ્પતિ છે. પ્લસમાં એમાં શું આપણે હેડિંગ આપ્યું? તો કે લિંગી પ્રજનન. શું હેડિંગ આપ્યું આપણે? લિંગી પ્રજનન. તો આપણે આપણા લેક્ચર્સમાં પણ ડિસ્કશન કરી ગયા હતા. લિંગી પ્રજનન કોને કહેવાય? તો કે જેમાં બે પિતૃઓનો સમાવેશ થાય. બરાબર છે, જેમાં બે પિતૃઓનો સમાવેશ થાય, નર અને માદા. બરાબર છે. અને યસ, એક વસ્તુ આપણે એ પણ જોઈ ગયા હતા કે લિંગી પ્રજનન જે છે ઉચ્ચ કક્ષાની, જટિલ કક્ષાની વનસ્પતિની અંદર તમને જોવા
મળશે. બરાબર છે. જે લિંગી પ્રજનન છે ઉચ્ચ કક્ષાની અને જટિલ કક્ષાની વનસ્પતિમાં તમને જોવા મળે. બરાબર છે. એટલે એનો મીનિંગ એવો નથી કે બધી જ વનસ્પતિ અલિંગી પ્રજનન જ કરે કે બધી જ વનસ્પતિ લિંગી પ્રજનન જ કરે. બરાબર છે. જે સરળ કક્ષાની છે, નિમ્ન કક્ષાની છે, એ બધી વનસ્પતિ જે છે અલિંગી પ્રજનન કરશે. અને આપણે લોકો ચેપ્ટર 1 ની અંદર એ ઓલરેડી સમજી ગયા હોઈએ. બરાબર છે. અલિંગી પ્રજનનની અંદર તમે લોકોએ દ્વિભાજન છે, બહુભાજન છે, પુનઃસર્જન છે, કલિકા સર્જન છે. બરાબર, આવી બધી પદ્ધતિઓ સમજી ગયા હોય. પછી વાનસ્પતિક પ્રજનનની અંદર બરાબર છે તમે પ્રકાંડ દ્વારા, મૂળ દ્વારા કે પર્ણ દ્વારા કેવી રીતના પાનફૂટીના પર્ણ દ્વારા વનસ્પતિક પ્રજનન થાય છે, કે મૂળ દ્વારા કેવી રીતે થાય છે, પ્રકાંડ દ્વારા કેવી રીતના થાય છે, બટેટાની અંદર કેવી રીતે થાય, આદુ, આ બધાની અંદર કેવી રીતના પ્રજનન થાય છે, તો કે અલિંગી મેથડથી, એ ઓલરેડી તમે ચેપ્ટર 1 માં સમજી ગયા. હવે આ ચેપ્ટરમાં આપણે જે ફોકસ મેઇન કરવાનું છે, એક શેની ઉપર કરવાનું છે, તો કે લિંગી પ્રજનન, ધેટ મીન્સ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. બરાબર છે. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, લિંગી પ્રજનન કોનામાં, તો કે સપુષ્પી વનસ્પતિની અંદર, એટલે કે જેની અંદર પુષ્પ આવે એવી વનસ્પતિની અંદર આપણે લિંગી પ્રજનન, કે જેમાં નર અને માદા, બરાબર છે, નર અને માદા બે અલગ અલગ ટાઈપના પુષ્પનું સર્જન થાય, એની અંદર આપણે જે છે ઈ આ વસ્તુ સમજવાની છે. ડન. ચલો, હેડિંગ સમજાઈ ગયું કે કેવી રીતના શું આપણે આ ચેપ્ટરની અંદર સમજવાના છીએ. નાઉ આપણો જે મેઇન હીરો છે આ ચેપ્ટરમાં ઈ કોણ છે? ફ્લાવર, એટલે કે પુષ્પ. પુષ્પ શું કહેવાય એને? ફ્લાવર. ફ્લાવર ની વાત કરીએ. બરાબર છે. તો કે ભાઈ પુષ્પ છે એનો અને આપણો બહુ વર્ષો જૂનો સંબંધ છે. બરાબર છે. પુષ્પ અને આપણો બહુ વર્ષો જૂનો સંબંધ છે. કઈ રીતે ભાઈ? તો કે પુષ્પ ઘણા વર્ષોથી ધાર્મિક એક ચિહ્ન તરીકે વપરાય છે, સાંસ્કૃતિક ચિહ્ન તરીકે વપરાય છે. મતલબ કે કોઈ ભી ધાર્મિક કાર્ય હોય, બરાબર છે, એની અંદર ફૂલ ચડાવ્યા વગર આપણા કાર્ય પૂર્ણ થતા નથી. મતલબ કે એની અંદર ક્યાંક ને ક્યાંક ફૂલની રિક્વાયરમેન્ટ હોય, ફ્લાવરની જરૂર આપણને પડે. સાંસ્કૃતિક કાર્યક્રમ જે હોય, મીન્સ કે આપણે વાર તહેવાર જે ઉજવીએ છીએ એની અંદર બી આપણને ફ્લાવરની રિક્વાયરમેન્ટ છે. બરાબર. પછી બધું શણગાર કરવામાં, મતલબ કે ડેકોરેશનની અંદર કોઈ બી નાનો મોટો પ્રસંગ હોય તો ડેકોરેશનની અંદર પણ, એટલે કે સુશોભનમાં પણ આપણે પુષ્પનો ઉપયોગ જે છે એ કરીએ છીએ. બરાબર છે. તો પુષ્પ કઈ કઈ જગ્યાએ વપરાય છે? બરાબર છે. અથવા તો પુષ્પ કોના પ્રતીક તરીકે છે? તો કે પુષ્પ વર્ષોથી મનુષ્ય સાથે સંકળાયેલ છે. બરાબર છે. પુષ્પ ધાર્મિક, સાંસ્કૃતિક અને સુશોભન જેવા કાર્યમાં વપરાય છે. બરાબર છે. ધાર્મિક, સાંસ્કૃતિક અને સુશોભન જેવા કાર્યની અંદર પુષ્પ જે છે એ વાપરવામાં આવે છે. એ સિવાય બરાબર છે દુઃખની લાગણી વ્યક્ત કરવા માટે, મતલબ કે માની લો કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામેલ છે, બરાબર છે, એની જે ડેડ બોડી છે એની ઉપર પણ લોકો હાર ચડાવે છે. બરાબર છે. એટલે દુઃખની લાગણી વ્યક્ત કરવામાં પણ ફ્લાવર. કોઈ પર્સન માંદું પડ્યું છે, બરાબર છે, કોઈ માંદગીમાં છે અને તમે મળવા જતા હોય તો આપણે મોસ્ટલી ફ્લાવર્સનું બુકે અને ફ્રૂટ્સ આવું લઈને એને મળવા જઈએ, તો ત્યાં પણ એ લાગણી વ્યક્ત કરવા માટે પણ આપણે ફ્લાવરનો યુઝ કરીએ છીએ. બરાબર છે. ફ્રેન્ડશિપ, મિત્રતા દર્શાવવા માટે પણ આપણે ફ્લાવરનો યુઝ કરીએ છીએ. બરાબર છે. કોઈ વ્યક્તિ સાથેનો પ્રેમ દર્શાવવા માટે પણ આપણે ફ્લાવરનો યુઝ કરીએ છીએ. કોઈ દંપતી છે ના મેરેજ ટાઈમે વરમાળા પહેરાવવા, આવી જગ્યાએ પણ આપણે ફ્લાવરનો યુઝ કરીએ છીએ. બરાબર છે. એટલે વર્ષોથી મનુષ્ય અને પુષ્પનો નાતો બહુ ગાઢ છે. બરાબર છે. પણ આવી બધી વાતો આપણે કરવાની નથી. બરાબર. આ બધી વસ્તુ છે એ બીજી બધી પબ્લિક માટે છે, આપણી માટે નહીં. કેમ આપણી માટે? શું કામ નહીં? તો કે આપણે લોકો સાયન્સના સ્ટુડન્ટ્સ છીએ. બરાબર. આપણે લોકો સાયન્સના સ્ટુડન્ટ છીએ. તો બીઈંગ અ સાયન્સ સ્ટુડન્ટ આપણે પુષ્પ અને એ બધી વસ્તુઓની રીતથી કંઈક અલગ રીતે ઓબ્ઝર્વ કરવાનું
છે બરાબર. આપણે પુષ્પની બાહ્યાકાર વિદ્યા અને એના જે અંગો છે એના ઉપર આપણે વાત કરવાની છે બરાબર. બીંગ અ બાયોલોજિસ્ટ એટલે કે તમે લોકો બાયોલોજી ભણો છો, આગળ ઉપર બાયોલોજીમાં કંઈક કરશો એટલે તમે બાયોલોજિસ્ટ કહેવાઓ બરાબર છે. સો બીંગ અ બાયોલોજિસ્ટ બરાબર, આપણે લોકોએ પુષ્પને આ બધા સુશોભનના પ્રતીક તરીકે લાગણી વ્યક્ત કરવા માટે આવી રીતના આપણે એને જોવાનું નથી. આપણે એની બાહ્યાકાર વિદ્યા બરાબર છે, બાહ્યાકાર એટલે કે પુષ્પની જે ફિઝિકલ લુક છે, બહારથી કેવું દેખાય છે, એના અંગો શું છે, એકચ્યુઅલીમાં આપણે એની ઉપર વાત કરવાની છે. તો આ હતું આપણું ઇન્ટ્રોડક્ટરી પાર્ટ ઓફ ધી ચેપ્ટર 2 એટલે કે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. ના હવે આપણે છે ડિરેક્ટલી પુષ્પના અંગો ઉપર વાત કરીએ બરાબર છે. ડિરેક્ટલી પુષ્પના અંગો ઉપર વાત કરીએ. ફાઇન. તો પુષ્પ જે છે એ બેઝિકલી એની અંદર જે છે ટોટલ 4 વસ્તુ આપણે જોવાની થાય બરાબર છે. 4 વસ્તુ જે છે એની અંદર આપણે જોવાની થાય. લેટ્સ સ્ટાર્ટ. પહેલું જે છે બરાબર છે એને શું કહેવાય? વજ્રપત્ર બરાબર છે. બીજું જે છે એને શું કહેવાય? દલપત્ર બરાબર છે. બીજું છે એને શું કહેવાય? દલપત્ર. ત્રીજું જે છે એને શું કહેવાય? સ્ત્રી કેસર. અને જે ચોથું છે એને શું કહેવાય? ભૂકેસર બરાબર. પુષ્પ છે એના મેઇન આ 4 ભાગ તમને આપેલા છે બરાબર. પુષ્પ જે છે એના મેઇન તમને આ 4 ભાગ આપેલા છે: વજ્રપત્ર, દલપત્ર, શ્રીકેસર અને ભૂકેસર. ફાઇન. એમાંથી દલપત્ર અને વજ્રપત્ર જે છે બરાબર, દલપત્ર અને વજ્રપત્ર જે છે એના વંધ્ય ઉપાંગો છે. કેવા છે? વંધ્ય ઉપાંગો. મતલબ કે આ પર્ટિક્યુલર અંગ છે વજ્રપત્ર અને દલપત્ર પુષ્પના, એના દ્વારા આપણે પ્રજનન કરી શકવાના નથી. અને આ જે સ્ત્રીકેસર અને પુંકેસર જે છે એના લિંગી ઉપાંગો કહી શકાય અથવા તો ફળદ્રુપ ઉપાંગો પણ કહી શકાય. ફળદ્રુપ ઉપાંગો અથવા તો લિંગી ઉપાંગો કે જેના દ્વારા બરાબર છે આપણે પ્રજનન કરી શકવા માટે સક્ષમ થાશું વનસ્પતિની અંદર. ફાઇન. ચલો હવે જેવી રીતના કોઈ તમે વનસ્પતિ હાથમાં લ્યો બરાબર છે, કોઈ વનસ્પતિને ઓબ્ઝર્વ કરવાનું સ્ટાર્ટ કરો તો એની અંદર તમને ટોટલ શું વસ્તુ જોવા મળે? તો કે જમીનની અંદર આવે મૂળ, જમીનની સપાટીની ઉપર આવે પ્રકાંડ, એની ઉપર આવે પુષ્પ અને સાઈડમાં આવે પર્ણ બરાબર છે. તો આ એના મુખ્ય અંગો થયા કોના? તો કે વનસ્પતિના મૂળ, પ્રકાંડ, પર્ણ અને પુષ્પ, ફળ. આટલા બધા જે છે એના મેઇન અંગો થયા. એવી રીતના જ્યારે આપણે પુષ્પની પર્ટિક્યુલરલી વાત કરીએ તો પુષ્પની અંદર જે 4 વસ્તુ મેઇન આવે એ કઈ આવશે? વજ્રપત્ર, દલપત્ર, શ્રીકેસર અને પુંકેસર બરાબર છે. કઈ 4 વસ્તુ આવશે? વજ્રપત્ર, દલપત્ર, શ્રીકેસર અને પુંકેસર. એમાંના આ 2 અંગ છે જે વજ્રપત્ર અને દલપત્ર, ઈ બે શેમાં કન્સિડર થાય છે? વંધ્ય ઉપાંગોમાં થાય છે. જ્યારે શ્રીકેસર અને પુંકેસર જે છે એના ફળદ્રુપ અંગો એટલે કે એની અંદરથી આપણે લિંગી પ્રજનન કરી શકાશે. આ અંગોની મદદથી આપણે લિંગી પ્રજનન કરી શકાશે બરાબર. હવે દલપત્ર કે વજ્રપત્ર જે છે એને શું કહેવાય એની ઉપર આપણે વાત કરીએ. ફાઇન. ચલો વજ્રપત્ર જે છે બરાબર ઈ સૌથી બહારનું આવરણ હશે. પુષ્પનું સૌથી બહારનું આવરણ જે છે એને શું કહેવાય? વજ્રપત્ર. આપણે એનો ડાયાગ્રામ ડ્રો કરીએ બરાબર છે, અને ડાયાગ્રામની સાથે સાથે આપણે એના અંગો વિશેની માહિતી પણ મેળવીએ બરાબર છે. ઓકે ફાઇન. ચલો લેટ્સ સ્ટાર્ટ. ઓકે બરાબર છે. હવે આની અંદર જ આપણે શું ડ્રો કરવાનું થશે?
તમારે પણ આવી રીતના ડાયાગ્રામ ડ્રો કરતા જે છે એ શીખવાના છે, બરાબર છે. તમારે પણ આ રીતના ડાયાગ્રામ ડ્રો કરવાનો થાય. ઓકે ફાઇન. ચલો હવે જે સૌથી બહારને આવરણ છે, એટલે કે જે સૌથી બહારના જે પાંદડાઓ તમને દેખાય, કોઈ બી ફ્લાવર તમે લ્યો છો, બરાબર છે, કોઈ બી સપુષ્પી વનસ્પતિનું ફ્લાવર તમે લ્યો છો, જ્યાંથી તમે હોલ્ડ કરો છો, બરાબર, અને એની આજુબાજુ લીલા કલરની નાની નાની પાંદડી તમને જે દેખાય એ આપણું શું છે બેટા? તો કે દલપત્ર, બરાબર છે. આ જે સૌથી બહારનું જે આવરણ છે, બરાબર છે, એને શું કહેવાય? એકચ્યુઅલી વજ્રપત્ર, બરાબર છે, અને કહેવાશે વજ્રપત્ર. અને આ બધા વજ્રપત્ર છે એ ભેગા થઈને શું બનાવે છે? વજ્રચક્ર. વજ્રપત્ર એટલે બહારના જે બી કઈ પાંદડા દેખાય છે એ કેવા કલરના હશે? ગ્રીન કલરના. અને આ વજ્રપત્ર જે છે એ ભેગું થઈને શું બનાવશે? વજ્રચક્ર. અને આનો કલર કેવો હશે? મોસ્ટલી લીલો. ફાઇન. હવે જે કલરફુલ પાખડીઓ તમને દેખાય છે, બરાબર, જે કલરફુલ પાકડી તમને દેખાય છે એને શું કહેવાય? દલપત્ર, બરાબર. એને શું કહેવાય? દલપત્ર. આ કેવું હશે? રંગીન. સો આ દલપત્ર તે છે એની અંદર આવેલું હશે કોની? તો કે વજ્રપત્રની અંદર. વજ્રપત્ર એટલે કે બારે છે ગ્રીન કલરની નાની નાની ઝીણી ઝીણી પાંદડીઓ તમને દેખાય એ વજ્રપત્ર. એની અંદર જે કલરફુલ પાકડી દેખાય, લાઈક પિંક કલરની હોય, બરાબર છે, જાસૂદ હોય તો રેડ કલરની હોય, રોઝ હોય તો પિંક કલરની હોય, આ બધી જે પાખડીઓ તમને દેખાય છે એને શું કહેવાય? દલપત્ર. એને શું કહેવાશે? દલપત્ર. હવે વાત આવે છે સ્ત્રી કેસર અને પુંકેસરની, બરાબર. તો આ મિડલનો જે પોર્શન છે, આ મિડલનો જે પોર્શન છે એમાં શું આવે? એને કહેવાય સ્ત્રી કેસર. અને આ જે પર્ટિક્યુલર છે એને કહેવાય પુંકેસર, બરાબર છે. સ્ત્રી કેસર અને પુંકેસર. તો આ ચાર અંગ મેઇન થઈ ગયા. એમાં આ જે છે એ વંધ્યોપાંગ અને આ બે જે છે એ ફળદ્રુપ ઉપાંગો થાય. હવે સ્ત્રી કેસર છે એ 3 પાર્ટમાં ડિવાઇડેડ છે, ખાસ સમજજો. આઈનો પાર્ટ 1, પાર્ટ 1, બરાબર છે. કોનો? તો કે સ્ત્રી કેસરનો. જે શું છે? તો કે પરાગાસન. પરાગાસન, બરાબર છે. શું કહેવાય? પરાગાસન. પછી એનો જે બીજો પાર્ટ આવે છે, બરાબર છે, એને કહેવાય પરાગવાહિની. એને કહેવાય પરાગવાહિની, બરાબર છે. અને એનો જે ત્રીજો પાર્ટ આવે છે એને કહેવાય બીજાશય. એને શું કહેવાય? બીજાશય, બરાબર છે. ઓકે. આ કોના થઈ ગયા? તો કે સ્ત્રી કેસરના 3 ભાગ, બરાબર છે. સ્ત્રી કેસરના 3 પાર્ટ કયા કયા થઈ ગયા? તો કે પહેલું આ જે પર્ટિક્યુલર એરિયા છે એને કહેવાય પરાગાસન. પછી આ પર્ટિક્યુલર જે એરિયા એને પરાગવાહિની, અને નીચે જે એરિયા છે એને કહેવાય બીજાશય, બરાબર છે. હવે એવી જ રીતે જે પુંકેસર છે, બરાબર છે, એના પણ 2 ભાગ છે. પુંકેસરના પણ ઉપરનો જે ભાગ છે, બરાબર, એને કહેવાય પરાગાશય, પરાગાશય. અને નીચેનો જે ભાગ છે એને કહેવાય તંતુ, બરાબર છે. તો આ બે જે જોડાઈને શું બનાવશે? પુંકેસર. પુંકેસરના 2 ભાગ, પરાગાશય અને તંતુ, અને સ્ત્રી કેસરના 3 ભાગ, બરાબર છે. કયા કયા છે? તો કે પરાગાસન. આપણે એની નીચે અંડરલાઈન કરીએ એટલે આપણને યાદ રહી જાય. સ્ત્રી કેસરના 3, પરાગાસન, પરાગવાહિની અને બીજાશય, બરાબર છે. એવી જ રીતે આ પર્ટિક્યુલર જે છે એ પરાગાશય અને તંતુ, બરાબર છે. પરાગાશય અને તંતુના જોડાણથી શું બને છે? પુંકેસર. જ્યારે પરાગાસન, પરાગવાહિની અને બીજાશયના જોડાણથી બને છે સ્ત્રી કેસર, બરાબર છે. સ્ત્રી કેસર. હવે આ બધાના જે મેઇન કાર્ય છે, જે ઉપરછલા કાર્ય છે એ આપણે માહિતી મેળવીએ, બરાબર છે, કે આ એકચ્યુઅલીમાં શું છે. ઓકે. આ જે સ્ત્રી કેસર છે એનું માદા અંગ કહેવાય, બરાબર છે. એનું માદા જાતિ કહેવાય ફ્લાવરની, કે જેમાં સ્ત્રી કેસર છે. હવે એક વસ્તુ કે જો કોઈ ફ્લાવરની અંદર, જો કોઈ પુષ્પની અંદર સ્ત્રી કેસર અને પુંકેસર બંને હાજર હોય, જો કોઈ ફ્લાવરની અંદર, એટલે કે જો કોઈ પુષ્પની અંદર સ્ત્રી કેસર અને પુંકેસર બંને હાજર હોય તો એને શું કહેવાય? ઉભયલિંગી, બરાબર છે.
લિંગી અથવા તો તમે એને કહી શકો દ્વિલિંગી. અને આ ઓલરેડી તમે ચેપ્ટર 1 ની અંદર સમજી ગયા હોય કે એને શું કહેવાય, ઉભયલિંગી અથવા તો તમે એને કહી શકો દ્વિલિંગી. બરાબર છે. ચલો બેક ટુ પોઈન્ટ. આપણે આના મેઇન ફંક્શન ની વાત કરવાના હતા. મેઇન કાર્ય સ્ત્રી કેસરમાં પરાગાશયથી આપણે શરૂઆત કરીએ. પરાગાશય છે એનું જે મેઇન કાર્ય છે એ આપણે લખીએ પરાગરજનું નિર્માણ. એ શું કરે છે? પરાગરજનું નિર્માણ. બરાબર છે. જે પરાગરજ છે એ શું છે? એનો નરજન્યુ છે. બરાબર છે. પરાગરજ છે એ પરાગાશયનો શું છે બેટા? નરજન્યુ. બરાબર છે. કારણ કે લિંગી પ્રજનન છે તો નર અને માદા બે અલગ અલગ વસ્તુઓ વિશે આપણે વાત કરીએ તો નરજન્યુ અને માદાજન્યુ આવી આપણે વાત કરવી પડે. સો પરાગાશય જે છે એ શું કરે છે? પરાગરજનું નિર્માણ. અને આ જ પરાગરજ શું બને છે? તો કે નરજન્યુ, કે જેની ઉપર આપણે અપકમિંગ લેક્ચરમાં વધારે ડિસ્કશન કરશું. નાઉ તંતુ. તંતુ જે છે બરાબર છે એ કાંઈ નહીં, ખાલી પરાગાશયને આધાર આપે છે. પરાગાશયને જસ્ટ આધાર આપે છે, એનું બીજું કોઈ ખાસ કામ નથી. પરાગાશયને આધાર આપે. બરાબર છે. હવે પરાગાશન. બરાબર છે. પરાગાશન તમે ચેપ્ટર 8 ધોરણ 10 માં થોડું ઘણું ભણી ગયા હશો આ બધા ઉપર. બરાબર છે. હવે આ જે છે શું કરે છે? પરાગરજનું નિર્માણ કરે છે. તો આ પરાગાશન, પરાગ પ્લસ આશન. પરાગાશન કયા શબ્દનું બનેલું છે? પરાગ પ્લસ આશન. તો આ પરાગાશન જેમાં શું થાય છે? તો કે પરાગરજ છે એ સ્થાપિત થાય છે. પરાગરજ સ્થાપિત થાય છે. ક્યાં થાય છે? પરાગાશન ઉપર. બરાબર છે. પરાગાશન ઉપર પરાગરજ સ્થાપિત થાય છે. ધેન કમ્સ પરાગ વાહિની. બરાબર છે. પરાગ વાહિનીમાં શું થાય છે? તો કે પરાગરજનું વહન કરાવે છે. પરાગરજનું વહન બીજાશય સુધી કરાવે છે. અને ધેન કમ્સ બીજાશય. બરાબર છે. બીજાશય કે જ્યાં ફલન પ્રક્રિયા થાય છે. ફલન પ્રક્રિયા થાય છે. બરાબર છે. ફટાફટ એક વખત રિવાઇઝ કરી લઈએ. આ જે પરાગાશય છે બરાબર છે, પરાગાશયમાંથી શું થાય છે? તો કે પરાગરજનું નિર્માણ થાય છે. તંતુ છે એ કાંઈ નથી, જસ્ટ પરાગાશયને આધાર આપે છે. અત્યારે આટલું રાખીએ. હવે અહીંથી જે પરાગરજ નિર્માણ થઈ બરાબર છે એ ક્યાં જઈને બેસે છે? તો કે પરાગાશન ઉપર જઈને બેસે છે. એટલે કે પરાગાશન ઉપર પરાગરજ શું થાય છે? સ્થાપિત થાય છે. બરાબર. હવે પછી આ તમને વચ્ચે જે ક્યુબ લાઇક સ્ટ્રક્ચર બતાવે છે આની અંદર ઈ શું છે? આપણી પરાગ વાહિની. અને આ પરાગ વાહિની દ્વારા પરાગરજ અહીંયા જે આવી હતી ઈ નીચે સુધી ટ્રાન્સફર થાય છે. નીચે સુધી ટ્રાન્સફર થાય છે. કોના દ્વારા? તો કે પરાગ વાહિની દ્વારા. કારણ કે આ પર્ટિક્યુલર જે બીજાશય છે, બીજાશયની અંદર શું આવેલું હશે? માદાજન્યુ. બરાબર છે. બીજાશયની અંદર માદાજન્યુ છે. કારણ કે આખે આખું શું છે? સ્ત્રી કેસર છે. તો આપણે નરજન્યુને અહીંયા સુધી લઈ આવવું પડશે. તમે ચેપ્ટર 1 ની અંદર વહનના પ્રકારો સમજી ગયા હોય, અંતઃફલન અને બાહ્યફલન. બરાબર છે. અંતઃફલન અને બાહ્યફલન આવા બે પ્રકાર તમે સમજી ગયા હોય તો એની અંદર તમને ખબર હોય કે નર અને માદા છે એના જન્યુઓ ચલિત હોય, અચલિત હોય. તો આની અંદર તો બે અચલિત જ છે. બરાબર. તો કઈ પ્રક્રિયા આવશે આપણે આગળ ઉપર જોશું. પણ અત્યારે આપણે એટલું જોઈએ કે બીજાશયની અંદર જે છે એ શું હશે? તો કે માદાજન્યુ. અને ત્યાં સુધી આપણે આ નરજન્યુ એટલે કે પરાગરજને પહોંચાડવું છે તો એના માટેના અંગો પરાગાશન કે જેના ઉપર પરાગરજ સ્થાપિત થાય છે. પછી ઈ જ પરાગરજ અહીંયા મૂવ કરી ટ્યુબ દ્વારા એટલે કે આ જે વાહિની લાઈક સ્ટ્રક્ચર છે એમાં મૂવ કરીને નીચે બીજાશય સુધી પહોંચી જાય છે. નીચે બીજાશય સુધી પહોંચી જશે. બરાબર. તો આ ઓલ ઓવર વાત થઈ ગઈ પુષ્પની. બરાબર છે. ઓલ ઓવર વાત થઈ ગઈ પુષ્પની કે જેમાં તમને એના મેઇન અંગ વજ્રપત્ર, દલપત્ર કે જે એના બંધ્ય ઉપાંગો છે, સ્ત્રી કેસર, કુકેસર એના ફળદ્રુપ ઉપાંગો છે. બરાબર. કે જેના દ્વારા આપણે પ્રશ્ન કરી શકાશે. જે વજ્રપત્ર છે એ મોસ્ટલી ગ્રીન કલરના હશે. દલપત્ર છે એટલે કે કલરે કલરની જે પાકડી હોય એ. હવે એની અંદર સ્ત્રી કેસર, કુકેસર એટલે કે સ્ત્રી કેસર એટલે કે માદાનું અંગ, કુકેસર એટલે કે નરનું અંગ.
જો બે એક જ ફ્લાવરની અંદર પુષ્પની અંદર જો હાજર હોય તેને ઉભયલિંગી પુષ્પ કહેવાય. અને જો કોઈ પુષ્પની અંદર આઈધર નરજન્યુ અથવા તો પુંકેસર હોય અને બીજા પુષ્પની અંદર જો સ્ત્રી કેસર હોય તો એને કહેવાય એકલિંગી પુષ્પ. બરાબર. જો કોઈ પુષ્પ એવું હોય કે જેની અંદર આઈધર નરજન્યુ એટલે કે પુંકેસર અને માદાજન્યુ એટલે કે સ્ત્રી કેસર, જો બેમાંથી એક જ પ્રેઝન્ટ હોય કોઈ ફ્લાવરની અંદર તો એને કહેવાય એકલિંગી પુષ્પ. એને શું કહેવાશે બેટા? એકલિંગી પુષ્પ. તો આ વસ્તુ આપણે ભૂલવાની નથી. પણ અહીંયા આપણે જે ડાયાગ્રામ ડ્રો કર્યો છે એની અંદર આપણે ઉભયલિંગી પુષ્પ જે છે એ બતાડેલું છે. તો આનો ઇન્ટ્રોડક્ટરી પાર્ટ થઈ ગયું. હવે પછીનું જે સેશન હશે એની અંદર આપણે શું કરવાનું છે તો કે એની અંદર આપણે પર્ટિક્યુલરલી નર પ્રજનન તંત્ર ફ્લાવરનું એટલે કે પુષ્પની અંદરનું જે નર પ્રજનન તંત્ર છે એની વાત આપણે કરવાની છે. એટલે કે પર્ટિક્યુલરલી પુંકેસરની આપણે નેક્સ્ટ લેક્ચરથી વધારે વાત કરશું. બરાબર છે. કોની વાત કરશું આપણે? પુંકેસરની વધારે વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. એનું આ જે સ્ટ્રક્ચર છે પરાગાશય અને તંતુ એને આપણે વધારે ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં જોવાની ટ્રાય કરશું. બરાબર છે. આજ માટે આટલું ઇનફ છે. બરાબર. તમે લોકો આ જે ફ્લાવર છે સરખી રીતે ઓબ્ઝર્વ કરજો, બધાના કાર્યો ઉપર ધ્યાન આપજો, બધા અંગો વિશે માહિતી મેળવજો. બરાબર. અને નેક્સ્ટ ટાઈમથી આપણે જે છે ઈ પુંકેસર ઉપર વધારે ફોકસ કરશું. ઓકે. ટિલ ધ ટાઈમ કીપ લર્નિંગ, કીપ રીડિંગ. બાય એવરીવન. થેન્ક યુ.